જેતપુર શહેરની તત્કાલ ચોકડી નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક છકડો રિક્ષા અને બે કાર ચાલક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં રિક્ષા ચાલકને ઈજાઓ થઈ હતી, જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા। રાજકોટથી ઉપલેટા તરફ જઈ રહેલી એક છકડો રિક્ષાને પાછળથી પૂરપાટ ઝડપે આવતી બ્રેઝા કારના ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી। ગંભીર ટક્કર બાદ કાર રાજકોટ હાઈવે તરફની ડિવાઈડરની રેલિંગ તોડીને ફંગોળાઈ ગઈ હતી અને સામેથી રાજકોટ તરફ જતી સ્વિફ્ટ કાર સાથે પણ ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં રાજકોટથી ઉપલેટા જતા રિક્ષા ચાલક નારણભાઈ વાંદાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। આ ટ્રિપલ અકસ્માતમાં અન્ય લોકોને પણ માત્ર સામાન્ય ઈજાઓ પહોંચતા મોટી જાનહાનિ ટળી હતી। અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। બનાવની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી હતી। હું રાજકોટથી ઉપલેટા તરફ જતો હતો, વાંથી ફૂલ સ્પીડથી ગાડી આવી, ઉલારીને મને ઘા કરી દીધો। પછી એક બ્રેઝાને ઉલારી, 3 એક્સિડન્ટ એકાયદા કર્યા ભાઈ। પછી એ લોકો ભાગી ગયા અને બાદાબાદી કરતા હતા। બરાબર। અને ત્યાં ઝઘડો થયો એવું હતું કંઈ? ઝઘડો એ લોકો એને કરતા હતા, હું તો સાઈડમાં બેઠો હતો, બાજુમાં તે કહેતા હતા કે એ લોકો ભાગતા હતા। બરાબર। કેવા કઈ એટલે પીધેલ હાલતમાં એવું કીધું બધું, બધાય પીધેલ હાલતમાં? અમને 3 જણા એક્સિડન્ટ કર્યા એમાં। બરાબર। તમને ઈજામાં શું થયું? અને હાથ પગમાં છોલાનું બધું ગોઠણમાં ને કઈ રિક્ષા હતી તમારી પાસે? ઓટો રિક્ષા હતી? એની છાટું છકડો છકડો રિક્ષા? તમને પાછળથી ઠોકર મારી? પાછળથી તમને ઠોકર મારી ક્યું વાહન હતું? દેખાવું નહીં, ખબર જ નથી। બરાબર।